ભગવાનનું આરાધન કરવા માટે સંસારનો ત્યાગ કર્યો, બધી જ વસ્તુ છોડી હવે હરણના બચ્ચામાં વધારે સમય બીતવા લાગ્યો. એની સાથે મોહ થયો. પોતાની માળા, પોતાનું જપ, પોતાનું તપ બધું છૂટવા લાગ્યું. 24 કલાક એ હરણનું બચ્ચું, એક તો નાનું એવું બચ્ચું કૂદકા માર્યા કરે હરણના સ્વભાવ પ્રમાણે, દોડાવે, વળી ભરત મહારાજની પાછળ દોડે, દૂર જતું રહે, વળી દૂધ કાઢીને પકડી આવે, વળી એને દૂધ પીવડાવે, કુણા ઘાસના તરણાઓ ખવડાવે. ભરત મહારાજ ગંડકી નદીને કિનારે અર્ઘ્ય આપવા ગયેલા, સ્નાન માટે ગયેલા. આ બચ્ચું એકલું હતું ઓરડીમાં, અને એ સમયે હરણનું આખું ટોળું એ ઝૂંપડી પાસેથી પસાર થયું. પોતાના જેવા લોકોને જોયા એટલે હરણનું બચ્ચું એમાં ભળી ગયું ટોળામાં. અરે આ તો આપણા લોકો છે. એ ટોળામાં જતું રહ્યું. ભરત મહારાજ આવીને જોયું, ઝૂંપડીમાં હરણના બચ્ચાને ન જોયું. અરે હરણનું બચ્ચું ક્યાં ગયું, હરણનું બચ્ચું ક્યાં ગયું? શોધવા લાગ્યા, ન મળ્યું. એનો વિયોગ એનાથી સહન ન થયો. હરણના બચ્ચાનું ચિંતન કરતા કરતા પ્રાણ ત્યાગી દીધા.